તહેવાર ટાણે જ બુટલેગર બેફામ બની ગયા છે। વડોદરામાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે। સેવાસી નર્મદા કેનાલ પાસે ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। તો દારૂ પીનારાઓની લાગી છે લાંબી કતાર અને દિવાળી ટાણે જ દારૂ પીવા પડાપડી થતા નજરે પડી છે। તો સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ગામના જ એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો છે। તો સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। તો દારૂ પીવા માટેની આ લાંબી કતાર જોવા મળી રહી છે અને આ લાંબી કતાર જોવા મળતા સ્થાનિક તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। બુટલેગરો બેફામ બન્યા હોય તે પ્રકારની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। એક તરફ તહેવારનો માહોલ, બીજી તરફ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે અને દારૂ પીનારાઓની લાંબી કતારો પણ જોવા મળી રહી છે। આ તરફ સુરેન્દ્રનગરના ચોટીલાના સાલખડા ગામે પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે। વાડીમાંથી દેશી દારૂ બનાવવાનો આથો ઝડપી પાડવામાં આવ્યો। 4200 લીટર દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો અને તેનો નાશ કરવામાં આવ્યો। તો ખેતરમાં આથાની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। વાડી માલિકની પોલીસે શોધખોળ હાથ ધરી। તો સ્થાનિક નાની મોરડી પોલીસને અંધારામાં રાખી એલસીબીની કાર્યવાહી હાથ ધરવામાં આવી। મોટી માત્રામાં આથો ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી પર અનેક શંકાના દાયરામાં આવી ગઈ છે। તો સાલખડા ગામનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને જ્યાં દેશી દારૂ બનાવવાનો જે આથો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। તો આ બંને તસવીર કે જેમાં બુટલેગરો બેફામ બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, તેના માટે જે લાંબી કતારો છે તે જોવા મળી રહી છે। દારૂ પીવા માટે પડાપડી થઈ રહી હોય તે પ્રકારની લાંબી કતારો નજરે પડી રહી છે। તો બીજી તરફ ખેતરમાં જાણે દેશી દારૂ બનાવવા માટેનો જે આથો છે તે જોવા મળી રહ્યો છે, જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। ત્યારે સ્થાનિક તંત્રની કામગીરી પર અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે।